હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો જુઓ અમે લોકો તૈયાર થઈને જઈએ છીએ સતલાસના લગ્નની ખરીદી કરવા માટે। તો જુઓ અમે લોકો ટ્રેક્ટર લઈને જવાનો છે, બરાબર। ટ્રેક્ટરમાં જવાનું છે, અડધો આમાં જશે, અડધો ટ્રેક્ટરમાં જશે। ગપ્પામાં રહેશે, હું કાવ્યાને બતાવું। જો ભાઈ અમારો છોકરો તૈયાર થઈ જશે ભાઈ, મસ્ત મસ્ત હે કાવ્ય છે અમારો। પહેરી બેટા આજે ચિયા લુગડા પહેર્યા તમે? કાઉ પોતાનું નામ લેવાય છે ભાઈ। તો જો ટ્રેક્ટર અમારું તૈયાર છે ભાઈ, માણસ હોય બધા તૈયાર છે ને। હવે સીધું ટ્રોલીમાં બેસી જવામાં આવશે। અને આ રહી અમારી ટ્રોલી ભાઈ, અંદર વ્યવસ્થા પૂરેપૂરી કરીશ બેસવાની। જુઓ ને ભાઈ જુઓ અમે સતલાસના હવે પહોંચી જઈએ। અને હવે એમાં વાહનસુભાઈ રવેજી મારવાનો છે, એટલા માટે તો બધું લઈને આપણે પેલા જશું મોહનની દુકાને જશું। કિલો વજન વધારે છે, તમે બોલો પાડી લાવો તો પાડી લાવ્યો એવું તો જોવે પછી સાહેબ। હા તમારે જે ફૂટો ટાણો નીકળે 12 મિલામી તો હું બદલી આવ્યો પાછો। તમે આઈટમ થઈ 1 2 3 4 5 6। તો જો વાસણની ખરીદી અમારે થઈ ગઈ છે, તો પણ વાસણ અમારો પેક થાય છે। હવે જે છે કપડો લેવા માટે 6 ये तो आपका हाल कहा कितना બજારોમાં તો એટલી ભીડ છે ને, દુકાનમાં એટલી ગીડી છે, ચંપલ જોઈને તમને અંદાજો આવતો હશે। તો એકન ફૂલ ભીડ છે। સાડીઓ લેવાનું બાકી રહી ગયું છે, વાસણ લેવાઈ જશે, કપડો લેવાઈ જશે। હવે લેડીઝો માટે સાડીઓ લેવાની છે ને અમારા માટે શણગારનો સામાન લેવાનો છે। વેટિંગમાં ઉભો રહેશે। ચલો 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 છેલ્લી એક દુકાન મળી છે, હવે ઈકન જઈએ છે। જો ઈકન ગીર્દી ના હોય તો મેળ આવી જશે। જો ઈકન મેળ પડ્યો નહીં, પાછો બીજી દુકાને આવ્યો છીએ। ભરત ભર કરું ખાચી બધી દુકાનો ફરી લીધી છે, હજી એક દુકાન બાકી છે। બધી રજવાડી દુકાનોમાં જઈએ છીએ પણ અમે
હવે સાડીની બધી ખરીદી થઈ જશે. હવે જશું અમે પેલા પેટ પૂજા કરવા જશું, થોડું ખાઈ લેશું અને પછી જશું સોનારાની દુકાને. થોડું હોનું ખરીદશું. ભાઈ હોનાના ભાવ વધી જશે લાખ રૂપિયા, તો હોનું તો લેવું પડશે. અહીંયા લોકો ભૂસો તાજ થઈ જશે. બધું મોઢેલું જ રાખો ભાઈ, ઉતારવાની જરૂર નહીં. શું લેવું મમ્મી? તો હવે જઈએ છીએ શણગારનો સામાન લેવા માટે. યશવીમાં જશું અમે સામાન લેવા આવ્યો. લગભગ આ છેલ્લી દુકાન છે. હવે પછી ખબર નહીં શોપન જઈને ખરીદી કરશું, પણ હાલ માટે એ છેલ્લી છે. ભાભી અને મારો પેલો બધો આવ્યો નહીં, એની વાટ જોઈને ઊભી રહીશું. એટલે આપણે થોડી ખરીદી કરીએ. લગ્નનો જુડો બનાવડાવું છું ભાઈ, મસ્ત. બધો ઉધારનો તો જો આ બધી ખરીદી અમારી થઈ ગઈ છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘેર. સામાન લેવાનો એટલો કંટાળો આવે છે ને. હાલ અમારી ટ્રોલીમાં છે ને સામાન જ સામાન છે. જુઓ આ બા થોડો બાચકો પડ્યો છે, થોડો બાચકો ઓય પડ્યો છે, થોડો ઓય પડ્યો છે અને હજી થોડો આવું છે. ઓકે, તો એટલું કરિયાણું અમે લીધું છે. આ બધું હતું કરિયાણું અમારું. અમારા છોકરાએ અમને કત્ય હેરાન કર્યો નહીં ભાઈ. થોડું યાર રોઈ નહીં અમાર કાવ્યા. બોલો આટલો તડકો પડે છે ને તોય. કાવ્યા કેજે કાઉ કાઉવા. हम लड़ाएंगे एक डर से. પેટ્રોલ પંપ આગળ આવ્યા છીએ ડીઝલ ભરાવા માટે અમે લોકો. હજુ અમે લોકો ઘેર આવી જઈએ છીએ અને આપણે બધો અમારો સામાન, આ બધો જ સામાન અમે સતલાસ નથી લાવ્યા છીએ. આ ભાભી ચા મૂકીશું તો મસ્ત મસ્ત કડક ચા પી લઈએ ને પછી વળી જઈએ પાછો કોમે. શંકર ઘણું બધું કોમ પડ્યું છે. તો જો આ રહ્યો નાસ્તો ભાઈ, ચા પોણી એકલી ચા પીવા છે ભાઈ, હું ચા પોણી. તો સારું હેડા, આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. શમક ઘરનું બધું કોમ પડ્યું છે તો એ શાંતિથી હવે આગળ કરશું. શમક ભાઈ લગ્નવાળું ઘર છે તો કદી કોમ પતવાનું નહીં. લગ્નવાળા ઘરમાં કદી કોમ પતતું નહીં, તો એટલા માટે થોડું કોમ અમે કરી જશું. અને બીજું, આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરતા જજો. અને બીજું બેલ આઇકન પણ દબાઈ દેવાનું, એટલે તમને બધાના પહેલાં મારા વિડીયોની નોટિફિકેશન મળી જાય. આવજો. રાધે રાધે.